આજે હું ખાટા ઢોકળા બનાવીશ। ખાટા ઢોકળા બનાવવા માટે આપણે ઘરે જ બેટર બનાવું છું। હું એને લોટને દળી નાખું છું। ચોખા અને તમે અમુક અલગ અલગ દાળ પણ એડ કરી શકો છો। જો મેં પલાળીને આથો લાવી દીધો છે, સારો એવો આથો આવી ગયો છે। લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશ। આદું ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરી શકો છો। ખીરાનું આથો મેં સવારમાં જ પલાળી દીધું હતું, હું સાંજે બનાવું છું। તડકામાં ના મૂકો તો પણ મારે અસલ સારી રીતે આથો આવી જાય છે। હું ગેસ ઉપર ઢાંકીને જ રાખી દઉં છું, એટલે આથો આવી જાય છે। આમાં જો હળદર થોડી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સારા પ્રમાણમાં કોથમીર એડ કરી દેવાની। કોથમીર ઓપ્શનલ છે, તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવી હોય તો કરવાની, નકર ચાલે। આ ખીરાનું કોઈ વઘાર કરતા હોય છે અને કોઈ એમનેમ પણ આને ઢોકળિયામાં બાફવા મૂકતા હોય છે। હું આ વખતે વઘાર નથી કરતી, વઘારવાળો પણ વિડીયો હું જલ્દી લાવીશ તમારી સામે। જો થોડો ખાવાનો ઈનો નાખી દીધો, ઈનો કાં તો આપણે આ સોડા આવે કોઈ બી તમે એડ કરી શકો છો। સારી રીતે હળવા હાથે મિક્સ કરીને પછી આપણે ઢોકળિયાની ડીશ લઈ લઈશું। ઢોકળિયાની ડીશને આપણે ગ્રીસ કરી લઈશું તેલથી। તેલ કે બટર તમે કાંઈ પણ વાપરી શકો છો। હું અહીંયા અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો, હું તેલ એડ કરું છું અને તેલથી સારી રીતે કોટિંગ કરી લેવાનું છે। આને સારી રીતે કોટિંગ કરેલું હોય તો ઢોકળા એકદમ સરસ રીતે આપણે ફૂલાઈને નીકળી જાય છે, પ્લેટ બગડતી નથી। પછી આપણે એમાં જે ખીરું એડ કર્યું હતું એ સારી રીતે પાથરી દેવાનું। એક સમતલમાં પાથરવાનું, જેથી કરીને ઢોકળાને ફૂલાતા પણ એકસરખા ફૂલાઈ જાય। તમે આની ઉપર મરચાં પણ એડ કરી શકો છો, લાલ મરચું, કેમ કે આપણે અંદર ખાલી લીલું જ નાખ્યું હોય છે, એટલે લાલ મરચું પણ એડ કરી શકો છો અને એમને પણ બનાવી શકો છો। આપણે ઉપર પણ કોથમીર એડ કર્યું હોય તો આવી રીતે બાફવામાં એડ કરો। પણ બાફવામાં એડ કરવાથી એક મિસ્ટેક એ થાય છે કે કોથમીર બફાયા પછી કોથમીરનો કલર ચેન્જ થઈ જાય છે, એટલે ચેન્જ થઈ જાય પછી આપણને થોડુંક જોવામાં ઓછું ગમે છે, એટલે પછી વઘારતી વખતે એડ કરી શકો છો। આ ખાટા ઢોકળા મેં અત્યારે એમનેમ જ બનાવ્યા છે, જેનો કોઈ જ વઘાર કર્યો નથી ખીરાનો વઘાર કર્યો કે નથી ઢોકળાનો વઘાર કર્યો। મેં એમનેમ મારા જો ઢોકળા ફૂલાઈને એકદમ ટેસ્ટી અને પોચા એવા ઢોકળા તૈયાર થઈ ગયા છે। 5 થી 10 મિનિટ થાળીને રેસ્ટ કરવા દઈશું અને પછી એનું કટ કરી લઈશું। કટ કરીને આ જો ખાવા માટે તૈયાર છે। જો આને તમે વઘારવા માગતા હોય તો અત્યારે તમે વઘારીને લસણની ચટણી સાથે સર્વ કરી શકો છો। ખાટા ઢોકળા આપણા ટેસ્ટી એવા તૈયાર છે। મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો, મારી ચેનલને ફોલો કરતા રહો અને આવા ને આવા હું તમારી માટે અવનવા વિડીયો લાવતી રહીશ। મને કોમેન્ટ કરો કે તમે હવે કયો વિડીયો જોવા માગો છો। થેન્ક યુ।